જય શ્રી કૃષ્ણ, જય જવાન, જય કિસાન। આજે આપણે નવી વાત અને નવા વિચાર સાથે સજેલી ગામની અંદર એક વલ્લભભાઈનું ફાર્મ છે કે જેઓ નેટ હાઉસના માધ્યમથી ખીરા કાકડીનું વાવેતર કરે છે। તો આજે વાવેતર પહેલા એમને જે પ્રોસેસ કરવાની છે સેન્દ્રિય ખાતર માટેની, તો તેઓ દર વર્ષે જે રીતે વાપરતા અને આ વર્ષે એમને થોડોક બદલાવ જે કર્યો છે એની આજે આપણે વાત કરવાના। તો અહીંયા જે છે વલ્લભભાઈ, એ પહેલા તમે તમારો પરિચય આપશો, તમારું ગામ, નામ અને મોબાઈલ નંબર। મારું નામ વલ્લભભાઈ ચાવડા, ગામ લાઠીદળ, તાલુકો જિલ્લો બોટાદ, ગામ વજેલીની સીમ છે। એમનું ગામ લાઠીદળ છે પણ જમીન વજેલીમાં છે, વજેલીની અંદર એમની જમીન આવેલી છે। તમે દર વર્ષની અંદર શેની ખેતી કરો છો? ખીરા કાકડીની। ખીરા કાકડીની। તો ખીરા કાકડીની ખેતી માટે જમીનની અંદર ખૂબ પ્રમાણમાં રાસાયણિક ખાતરો વપરાતા હોય છે। તો એની માટે છાણ અથવા તો સેન્દ્રિય ખાતર આ વાપરવું ફરજિયાત રહે છે, તો જ આપણે પ્રોડક્શન કાઢી શકતા હોઈએ છીએ। તો આપણે અહીંયા જે તમે આ ખાતરની એક સરસ મજાની માહિતી કરેલી છે, તો તમે જે વાપરો છો એ કઈ કંપની છે? એસપી ગ્રીન। મિત્રો, આ એક એસપી ગ્રીન કરીને કંપની છે કે જે તારાપુરની બાજુમાં આવેલી અલ્પેશભાઈ પટેલ ખાતર બનાવે છે। આ ખાતરની મુખ્ય ખાસિયત એ છે મિત્રો, અહીંયા જે તમને ખાતર દેખાય છે, તમે અહીંયા જોઈ શકો છો કે જે તારાપુરની બાજુમાં એક ઔષધિ બનાવતી કંપની છે, એનો ડે ટુ ડે નો જે વેસ્ટ છે એ વેસ્ટની અંદર વનસ્પતિનો અર્ક આવે છે, મસાલા પાકની અંદર હળદર, આદુ એવા જે મસાલા છે એનો વેસ્ટ આવે છે, અને એની અંદર ફ્રૂટ વેસ્ટ આવે છે। એ સિવાય શેરડી અથવા તમાકુનો પાવડર મિક્સ આવે છે। આની અંદર કોઈ માટી કે કોઈ જીપ્સમ ભેળવવામાં નથી આવતું। આ નેચરલી રીતે વરસાદના પાણીમાં કોવળાયેલું ખાતર હોય છે। તો આ ખાતરને જ્યારે આપણે ખેતરમાં વાપરવું છે, તો એ ખાતરને વાપરતા પહેલા આપણે એવું તો શું કરીએ કે ખાતરનું રિઝલ્ટ સારું વધે અને આપણી જમીનનું જે પ્રોડક્શન છે એ ખૂબ સારું લાવી શકીએ। તો એની માટે આપણે આ વર્ષે એવી એક પદ્ધતિ ખેડૂતને કરાવીએ છીએ કે માનનીય શ્રી કિશનજી ચંદ્રાજી છે, એમની એક પ્રોડક્ટ છે OWDC અને ટ્રાયકોડરમાં, એ સાથે આ છે NPKના બેક્ટેરિયા, અને એક ચોથી પ્રોડક્ટ છે એ કામા ઇન્ટરનેશનલ કંપનીનું ડોક્ટર હરેકૃષ્ણ કરીને છે કે જેમાં 108 પ્રકારના માઇક્રોબ્સ આવે છે। તો આ માઇક્રોબ્સને આપણે આ ખાતરની અંદર ભેજ આપ્યા બાદ આપણે બધા માઇક્રોબ્સને આપણે પીવીસી પાઇપથી હોલ કરી અને માઇક્રોબ્સને આ રીતે આપણે એમાં આપશું, જેના કારણે 25 થી 30 દિવસની અંદર આમાં આખા ખાતરની અંદર જીવાણુની સંખ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં વધી જશે। તો મિત્રો, આપણો મેન મુખ્ય હેતુ એ હોય છે કે સેન્દ્રિય ખાતરના માધ્યમથી જમીનની અંદર જીવાણુની સંખ્યા વધે, અને જીવાણુની સંખ્યા જેટલી વધશે એટલું આપણે કોઈ પણ પાકનું પ્રોડક્શન લઈશું એ પાકની ગુણવત્તા પણ સારી આવશે, પ્રોડક્શન સારું આવશે, અને જમીનની બાયોડાયવર્સિટી છે એ ખૂબ જ સારી રીતે જળવાતી રહે છે। તો આવા આખા ઓલાની અંદર આપણે હોલ કરી અને NPKના બેક્ટેરિયા, વેસ્ટી કમ્પોઝરના બેક્ટેરિયા અને ટ્રાયકોડર્માના બેક્ટેરિયા છે એને આપણે અલગ અલગ જગ્યાએ હોલ કરી અને એમાં નાખવાના હોય છે। તો તમે આવનારા ચોમાસાની અંદર જો તમે છાણિયું ખાતર વાપરતા હોય તો આ રીતે એક તમે સરસ રીતે લેયર બનાવો, અને એની અંદર તમારી આસપાસ કોઈ પણ એગ્રો હોય ત્યાં તમે કમસે કમ વેસ્ટી કમ્પોઝર છે, કામાના ડોક્ટર હરેકૃષ્ણ છે, ટ્રાયકોડર્મા છે, આવા જેટલા બી માઇક્રોબ્સ તમને મળતા હોય તો એ માઇક્રોબ્સને તમે આ રીતે જો બનાવશો તો સેન્દ્રિય ખાતરમાં જે આપણને પ્રોબ્લેમ રહે છે કે શરૂઆતની અવસ્થામાં હીટ પકડે છે, છોડ ડેમેજ થાય છે, તો એ થવાનો પ્રોબ્લેમ નહીં રહે। બીજું એ ફાયદો થશે કે તમે વીઘે 1 ટ્રેક્ટર નાખતા હશો, પણ જો તમે આવું જીવાણુ ખાત બનાવશો તો તમારે એકરે 1 ટ્રેક્ટર નાખશો તો પણ તમારી જમીનનું છે એ ઉત્પાદન ક્ષમતા આપવાની સ્થિતિ ખૂબ જ સારી બનશે।
તો આ વાત આપણે અહીંયા વલ્લભભાઈના ફાર્મની અંદર જે બનાવેલી પદ્ધતિ છે અહીંયા આપણે આ વાતને પૂરી કરી. ફરી એકવાર નવી વાત અને નવા વિચાર સાથે નવા વિડીયોમાં મળશું. જો તમે અમારી ચેનલમાં પહેલી વાર છો તો આ ચેનલને લાઈક કરી તમારા ગ્રુપમાં શેર કરજો. એ સિવાય પણ જે ખેડૂતને બેડ બનાવવા છે કે છાણને લિક્વિડ ફોર્મમાં ડ્રીપમાં આપવું છે એની પણ લિંક છે એ અગાઉના વિડીયોને તમને આપશું. એ પદ્ધતિ પણ તમારા ખેતરમાં અપનાવો.